નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જાણીશું કે આપણો દેહ આપણે ત્યાગી દઈએ પછી આપણી પાસે શું આવશે। તો અત્યારથી જ એ વિષય ઉપર ધ્યાન આપવું જોઈએ। તો પહેલા એનો શ્લોક શ્રવણ કરીએ, પછી એનો અર્થ સમજીએ। ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારે જનાઃ સ્મશાને દેહશ્ચિતાયં પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ। અર્થાત જેટલું પણ ધન આપણે ઉપાર્જિત કર્યું છે એ દેહ ત્યાગ્યા પછી ક્યાં સુધી રહે છે? ભૂમો એટલે જ્યાં આપણું સ્થાન છે ત્યાં આગળ એ રહેશે। પશવશ્ચ ગોષ્ઠે અર્થાત પશુ પક્ષી પ્રાણી કદાચ આપણે રાખ્યા હોય એ પણ એના સ્થાન સુધી જ રહી જશે। પછી કીધું છે ભાર્યા ગૃહદ્વારે જનાઃ સ્મશાને, આપણા ધર્મપત્ની છે એ પણ જો આપણો દેહ ત્યાગી દઈશું તો પછી એ પણ ક્યાં સુધી આવશે? ઘરના દરવાજા સુધી આવશે। એનાથી આગળ આપણા ધર્મપત્ની પણ આવી શકશે નહીં। જનાઃ સ્મશાને એટલે જેટલા પણ પરિવારજનો છે, ઈષ્ટ મિત્રો છે, સ્નેહીજનો છે એ પણ સ્મશાન સુધી જ આવશે। પછી કીધું દેહશ્ચિતાયામ એટલે આપણો જે દેહ છે ગમે એટલો સાચવ્યો છે પણ આપણો દેહ પણ ચિતા સુધી જ આવશે। અને છેલ્લે કીધું કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ, ખાલી જે આપણા કરેલા ધાર્મિક કાર્યો છે, અશુભ કાર્યો છે એ કાર્યો આપણી સાથે આવશે। તો અત્યારથી જ આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે, ધર્મના કાર્ય અવશ્ય કરવા જોઈએ। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।